ના ભાઈ નેના દૂર રાખે ને તું તો કશું કરતો નહીં હો તું હાલી છે ને રોજ આવી પાડી કરે છે એ કે છે ને તારે કોમ જ કરવાનું છે તમે હા શું કરે લ્યા ખબર પડે છે કે નહીં પડતી લ્યા કેરી તો ખોય લે માણસ કેરી ના કોઈ ફડા આવી તો ઓબાની કેરી ખોય વાત કરે છે કર ને જ ફટાફટ ને જ લા મારી મી આવે એવું કર્યું છે ફટાફટ ને છે મી આવશે વળી પાસે ભરાઈ જાય ફેર શેતાન નેદો સરપંચ તમે તાર નેદો હો ઓહો નેદો એટલે પછી નેદો પડે કાળો થઈ ગયો અમે છે ને હા છોકરાને ભણાવો નહીં તમે તાર કોમ કરાવવાનું દૂર રાખો એટલે પછી આને છે ને ખેડૂત બનવાનું છે ખેડૂત બનાવો છે ઓય એટલે ભણ્યા વગર તો વળી કયો ખેડૂત છો તો વાત કરો છો તમે ગમતું છે ને ભણે હતા કશું નોકરી ની બાકી એટલે નોકરી તો કિસ્મતમાં હોય તો મળે ને વાત કરો છો પણ હવે લાખ રૂપિયા જોઈતી લાંબા ભરવા વાત કરો છો એ તો બધું કરવું પડે સર છોકરા ભણાવો હોય તો એના કરતા કીધું છે ને ખેડૂતમાં પૈસા ભરવા જ ના પડે કે તમે સરપંચમાં ભણ્યા હા સહી કરતા આવડે છે ના હું તો અંગૂઠા મારો છો કોકને હોય તો ખબર પડે છે સરપંચ ને તો ભણેલું ગણેલું જ હોય એવું કાચું ના હોય તારે ભણે ચાલે તો તેમાં રોવા રાખતા ને ગમની કોઈ ઓહો ગમની શું કહો રાખે પે અમે ઉજાગરા કરવા પડે તમે ક્ષેત્રમાં રહો છો આખો દાડી એ તો છે ને ખાવા સારું થોડું મહેનત કરવી પડે એમ નહીં પણ મને આપણે ગોમમાં રહેવું પડે ના પછી ગોમમાં રહો તો ખાશું વાત કરો છો એટલે પણ ગોમમાં ગ્રાન્ટ બ્રાન્ટ લાવ્યું હોય ને તો ભણેલાનું કોમ છે એમને ના આવે વાત કરો છો ખાતા આવડે પાછી ગ્રાન્ટ તો ખાતા હું આખી ખાઈ દઉં ભલા એમાં શું વાત છે એટલે તમે તો ગ્રાન્ટ ની કે વાત કરો છો ગોમનો રોડ ખાઈ ગયા ગોમની ગટર ખાઈ ગયા ગોમનું તળાવ ખાઈ ગયા તો એથી થાપતા નહીં પાછા એટલે ભાઈ પણ ખાવ તો પડે વાત કરો પણ ડેફરું વચી જાય પાછું ના વધે એમ તો વાત કરો કસરત કરું છું એમ તો હા સરપંચ હા તમે આ કોકની સલાહ આલો છો હા તો ઘરના છોકરાને તો ભણાવતા નહીં તાર ના કીધું એટલે ભાઈ ખેડૂત બનાવો છે એટલે ખેડૂત નહીં બનાવો અને ભણી ગણી નોકરી મળશે ને તો તમારું નામ વધશે એમ છે રમતુજી સરપંચ માં નહીં હરાય એમાં ગ્રાન્ટ આવે એને પડાઈ જવાનો પૈસા આવી જાય પોસવાનું તો કરાય છે તારી પછી ઈ વાત તો હતી તો પણ ગામમાં સલાહ આલો છે કે છોકરા ભણાવો અને ઘરનો છોકરો જ રખડેલો છે ઈ વાત આથી દે તારી પછી અરે મારો છે ને માર જેવો થઈ ગયો છે એટલે પણ તમે એવા છો ને છોકરો એવો છે આવું હારે ચોલી ના બાનો ક્ષેત્રમાં એટલે કીધું થોડો ટેકો કરાવે મને તો એ ટેકામ તમે હને જ પાડ્યો છે તાર એટલે ભાઈ હવારથી નિહાલ જાય તું હા એટલે ભાઈ નિહાલ દાવાનું રાસ હોય ખેતીમાં કોઈ નહીં લેવાનું ચાલે 5000 નું રાસ થોડુંક 5000 નું થાય છે રૂ સર 5000 નું થાય છે નહીં તો આ કપા હવે શું થાય આસો કપા છે આસો થઈ ગયો મીશા વધારે હોય કે પેલો આપણો ગમ ચેડે રોડ લાવો હવે હે હોય ગમ ચેડે તો આવી જાય તો શું હતો છે ના છે એટલે ભાઈ આવે છે હવે 12 મહિના થઈ રહ્યા ઓડી પણ મણીલાલ હા એટલે અંગૂઠા સાપને કશું ખબર જ પડતી નહીં શું રોડ લાવે એટલે સરપંચ મળ્યા છે કેવું પડે આપણે તારી પલ્લ્યા પણ ખબર પડતી નહીં કે ચમચમ રોડ લાવો જ નહીં ખબર હોય પડતી એમ તો ખબર છે વાત કરો રોડ તો ઉપાડીને કેટલા લાયા છે અમે એમ ઉપાડીને ના આવે એમ કાગળિયા કરવા પડે એમ કરો સરપંચ નો મનાલ જોરું હોય ના રે ભાઈ તો અમે સુખ ના હોય પણ ના પાલો તો રાજીનો માલ છે બીજું શું કરે તાર ના રે મન તો તાર પાલો છે વાત કરે અમે લઈ કોમ કરવાનું રાખો ને છોકરાને ભણાવવાનું રાખો નહીં બાથરૂમ નહીં બનાવે ગામમાં બનાવે છે 12,000 રૂપિયા બાથરૂમ લાયા તને 5,000 રૂપિયા ને બનાવીને મિલ જીતા થઈ એ તો તારે આપણે તો એવું સારું વાત કરો છો અડધા પૈસા તમે ખાઈ ગયા છો એમાંથી એ તો વાત કરો કામ કરે થોડાક તો ખાવા પડી સરપંચ હા હવે બધી વાત જવા જો અને છોકરાને તમે ભણવા મિલજે તું કાલથી હો કાલથી પણ રમતુજી કાલ તો મારી રજા છે એટલે કાલ છે ની રજા આવી એટલે આગાઈ નહીં આલી વાત કરો છો અંબાલાલ કાકા આલી રી ઓય ઓલા મણીલાલ આગાઈ તો છે મારું કોઈ ના હોય બધું મારે વરાત નું આલ્યું છે ના હોય ના હોય વરાત ના છે વરાત હાલ તમને જો લાગે જુદો પણ આ ચૂ દો કેમ જમાય છે ખેતરમાં એટલે ભાઈ સરપંચ કશું કરતા નહીં કીધું રાજીનામું લઈ ગયા તારો રાજીનામું લેવા આવ્યા હાલ જીતો હતો હારું તો અમે કશું નહીં કરતા તમે તો સરપંચ હારા ઊંચા ભણી જાય કે સરપંચ તો જબર છે અમારે પણ હવે તમે રાજીનામું ક્યાંથી લેવા હતા રાજીનામું કીધું હાલ જીતો હોત નહીં તો અમે કશું કરતા નહીં અંગૂઠા સાહેબ
ના ભાઈ વાય સરપંચ બનવું છે કયું? ના બનાવવા છે પણ હવે આના મેલે તારે કે એટલે કોમ તો જબર કરી છે ને. તારે વાત કામ કરે અંગૂઠા સાહેબ શું કામ કરે યાર એટલે એનું ઘરનું કામ નહીં કરતા તારે ઘરનું નહીં કરાવવાનું એટલે તમે ડપોળ જેવા છો તારે એમ નહીં તો પણ એને સમજવું પડે કે તો પણ હવે એમ જો એટલે ભારત વાત કરવા જો મન તમે હા ગટર લાઈન ખાઈ ગયા ઓવે ગોમનો રોડ ખાઈ ગયા હા તળાવ ખાઈ ગયા સાચી વાત. સંડાસ બાથરૂમ ખાઈ ગયા પછી વાયન શું સરપંચમાં રાશિન કરવાનું પેલો તાબુ એને નહીં ભર્યો એટલે શું સરપંચમાં તાબુ ભરવાનું છે સરપંચમાં જે ગ્રાન્ટ આવે ને એ હા. ઘેર જમે કરી એ પછી ઘરના પૈસા વાપરવા પડે એમાં કોઈ વાપરવા જ પડી કે વાત કરો છો હજી. આમ તો 4-5 વાત કરે બાથરૂમ ભર કર્યા છે ગામમાં વાત કરો હવે 4-5 આટે શું કરવા આખા ગામમાં કરવા પડે હા તો ગામમાં તમે ના કરી નાલવાનો વાત કરો છો બાથરૂમ. સરપંચ પડે તાર સરપંચને એ તો તો આખા હવે ગામમાં ખર્ચ- કરવું પડે. હા ઓન ખર્ચા કરવા પડી દાદા તમે રાજીનામું મિલજો રૂ. બતાલી ઓન કો ખબર પડતી નહીં ને જો કે સરપંચ બનવા આયા રે આ તો એક વાત તો ભૂલી ગયો છું જો પેલી લાઈન તૂટી ગઈ છે ખબર છે હોય હોય પેલી શમશાન વાળી હોય એ લાઈન એ અમે કરવાની છે ઈ તો રમતુજી કરાય છે, પણ ફે ફૂટી જાય તમે શું કરે વાત કરો છો એટલે પણ હારી પાઇપો લાઈન નાખો કે નહીં શું હલકું નાખો છો તાર ઈ તો પણ આવતી હોય હવે આવે વાત કરો છો, હારી ના આવે ઈ તો ગ્રાન્ટ માં જે આવતા હોય જેટલા પૈસા એટલે આવે ના પૈસા તો અમે લેતા આવે હરજો હારી પાઇપો. બતારી એમ થોડા તમે હાલતા હશે વાત કરે એ તો અમાર પાસે આવે પેલા તો પણ તમે ના લાવી કે તમે લાવે એમ હારી પાઇપો. ના ના અમે તો નાખશે હારી ફેર ને ફૂટી ના વરસાદ આવે એવું છે પાછો આજ તો. વરસાદની તો ફૂલ આગાહી આલી છે ઓય અને આ છોકરાને પાસે નેહાલ ના મળતા હો આજ. અને હાલ તો અમે સરપંચ અહીંયા છોકરાને ભણાવે છે આજે આપણે ઈયાને નહીં મળતા તમને જ કહું છું. અમાર તો અમે કાલ તો રજા રહે આજ તો જ્યાંથી આ રખડે ઈયાને તો જુઓ. એમ તો અમે કશું નહીં કરે આયો ફરવાનો જ છે અને સરપંચ હે? હવે નેહાલ મેલો. એટલે તો ખેડૂત બનાવવાનું કુસુમ તેમાં એટલે આ ખેડૂત શું બની રહ્યો? ચાલ પેલો બિયારણ લાવવું છે તો પછી શું લાવશે આજે? બિયારણ તો કોઈ નહીં ઓછા વાગે લઈને આવશે રવડી માલકોડી એટલે એવું વળી બિયારણ પાસે લવરાતું છે. ચાલ પછી પડતર આવશે બિયારણ. એવું તો કન ખબર છે પડતો તો અમે ચો કોઈ મોય પેસી દુવા છે એટલે પણ તારીખ તો લખેલી હોય કે ના હોય? તારીખ કોઈ કદાચ હા તારીખ. એટલે પણ બિયારણ લેવા બસમાં જ આવવું હોય હા તો કે ચી બસ જાય તો શી ખબર પડશે ઈ પાણીમાં ના હોય તો બોર્ડ જમજમો જ છે વાત સાચી ઓમ તો મારે ચેક એવું ઊંધા હોય તો બીજી બસમાં બેહારી ગયા તો બેહારી જ તાર વાત કરો કે ના ચોય જાહે. તારે. ઈ વાત સાચી હવા તો મેલજો પણ હવા તો ભાઈ રજા છે જો ફેર પાય એટલે હવે આ બે દાડા આગાહી છે હા 2 દાડા ચીડ મેલો એટલે હા એટલી ઘણા પડી જાય આગાહી ના, ઈ વાત સાચી બરોબર એમ તો રમતે આવશે ખરા આમ આગાહી ને આલે છે પણ આવશે ભારે આવશે વાગે આગાહી આલી છે કોઈ ફરી નહીં હા, ઈ વાત સાચી છે તારે. જે રમતુજી, મારે ગામમાં જ આવું છે. સારું જો તમ તાર હો? ગામમાં મારે જ આવવાનું હતું ગામમાં ના ના તાવ ગામમાં નહીં જાવું. કેમ? હજી ગાંઠ પાસ નહીં છી. ચાલો ગામમાં આવો જ તારે એમ તો. આ છોકરાને લઈ રહ્યો. એલા પડવા જાતું નહીં ને પડવા જવાનું દૂર રાખ બંધ કરે છે ઓવે નેહાલ શું કીધું દાદા સરપંચ? ના રખડા. હવે 2 દાડા છે તાર ભણવા મેલ જતો નક્કી મેલજો લાડતો ઓવે ના ભણાતા આવે ત્યારે હવે નહીં ચાલે એવું ઓને પાછો પર સરપંચ નો કોઈ નહીં આલે વાત કરે પાછું. છે ઓમે એલા તો તમારે આવવાનું છે બીજી જો વખત. પાછો છોકરાને તમે ભણાવો નહીં હા તો અલર તમને રાજીનામું મેલાઈ જાય ના 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 ભણાય સરપંચ બનાવો છે ઓવે ભણાવવાનું તારે ને. પાસે ચાલો તાર. બીજા સરપંચ ચાલુ રહ્યા ને ઓય હજી